નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવીએ છીએ. ખેતીની અંદર ખેડૂતોને જે સૌથી નજીકના અને સૌથી જે છે એ ખેડૂતો મિત્રો માટે જે કહેવાય મદદરૂપ થાય એવા ડીલર મિત્રો પણ જે છે એ આપણા માટે ખૂબ અગત્યના છે. ત્યારે મિત્રો આજે આપણે એવા જ એક ડીલર મિત્રની વાત કરવી છે કે જેઓ કાલાવાડ વિસ્તારની અંદર છેલ્લા 30 વર્ષથી જે શ્રીજી એગ્રો એન્ડ એગ્રી બિઝનેસ સેન્ટર જે છે અમારું સરકારી જે છે એ જે કાંઈ સબસિડીનું કામ જે છે કરી રહ્યા છે. સારી કંપનીની દવાઓ જોવે, સારી વસ્તુ જોવે, સારું રિઝલ્ટ જોવે, સારા પાક માટે જે છે કયા પાકમાં કેવો છંટકાવ કરવો જોઈએ, વધારાની કોઈ દવાની અને સારું એવું જે છે એ પરિણામ મેળવવું હોય તો ખેડૂત મિત્રો જે છે એગ્રી બિઝનેસ સેન્ટરમાં એ મિત્રો આ કાલાવાડમાં પધારે છે. ત્યારે આજે આ એગ્રી બિઝનેસ સેન્ટર જે છે એ અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી તમામ પ્રોડક્ટ જે છે એ પોતાના ત્યાં પણ વેચાણ કરે છે. તો એમની પાસેથી આજે આપણે જાણવાનો એ પણ પ્રયત્ન કરીએ કે અમારા દ્વારા જે ભલામણ કરેલી પ્રોડક્ટ જે છે એ તમે ખેડૂતોને આપો છો તો એ ખેડૂતોના કેવા રિવ્યુ રહ્યા, તમે વર્ષોથી જે છે બિઝનેસ કરો છો, અન્ય કંપનીઓ ઘણી બધી છે એની સરખામણીમાં અમે જે ભલામણ કરેલી પ્રોડક્ટ છે એમના જે છે એ કહેવાય કે એના ભાવ કેવા રહ્યા, એ ખેડૂતો વાપરે છે તો એના રિવ્યુ કેવા રહ્યા, એની વાત એ મિત્રો આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ મિત્રો આપણે દ્વારા જે ભલામણ કરેલી પ્રોડક્ટની વાત પણ કરશું. આપનો પરિચય. હું કાલાવાડમાં શ્રીજી એગ્રો કેમિકલ્સ અને એગ્રી બિઝનેસ સેન્ટર એમ કરીને 2 પેઢી છે હકાલું છું અને 30 વર્ષથી મારે અહીંયા એગ્રો છે. બરાબર. તમારો મોબાઈલ નંબર, તમારું નામ? મારો મોબાઈલ નંબર છે, મારું નામ છે કોટડીયા વિજયભાઈ અને મારો મોબાઈલ નંબર છે 98 252 63 962. હવે વિજયભાઈ, આપ શોપ જે છે એ ક્યાં આવી લે છે એ પણ અમારા ખેડૂત મિત્રો? મારી દુકાન શોપ છે સિનેમા રોડ, પેટ્રોલ પંપની સામે, પશુ દવાખાના સામે એગ્રી બિઝનેસ સેન્ટર અને શ્રીજી એગ્રો કેમિકલ. વિજયભાઈ, હવે મારે તમને વાત એ કરવી છે કે આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં એ કહેવાય કે વાવેતર થયું છે. છેલ્લા 2 વર્ષથી જે છે એ અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ આપ જે છે એ ખેડૂત મિત્રોને આપો છો તો ખેડૂતોના રિવ્યુ કેવા રહ્યા એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. ખેડૂતના રિવ્યુમાં વાત કરી તો ઓર્ગેનિક બેઝ ઉપર જો ખેડૂતને જવું હોય તો કેમિકલ કરતાં ઓર્ગેનિક બેઝમાં સસ્તું વધારે પડે છે ખેડૂતને અને રિઝલ્ટ બહુ સારા મળે છે. અને બીજું એનું કારણ છે કે કેમિકલ બેઝ ઉપર એવું થાય છે કે ક્યારેક કોઈ પણ છોડવાને કેમિકલ બેઝની વધી જાય છોડવાની તો એની અસર છોડવા ઉપર આવે. આ દવાની અસર કોઈ છોડવા ઉપર કે સુકારો કોઈ પ્રકારનો કંઈ આવતો નથી. બરાબર છે. અને બીજી વાત કે આની અંદર જે બેક્ટેરિયા આવે છે, દાખલા તરીકે આપણે સ્ટાર પ્રોટેક્ટ કરીને આવે છે તે ખાસ કરીને આપણે આ જીરામાં આપી છીએ જમીનજન્ય ફૂગ માટે. બરાબર. એટલે એની અંદર આપણે જમીનની અંદર જે ફોસ્ફરસ પડ્યું છે અલભ્ય સ્વરૂપમાં, એને લભ્ય સ્વરૂપમાં છોડવાને ફેરવીને છોડવાને લવરાવી દે છે. બરાબર છે. અને છોડવાને તંદુરસ્ત કરે અને જમીનમાં જેટલું પણ પોષણ હોય એ છોડવાને તાત્કાલિક આ એનપીકેના આ સ્ટાર પ્રોટેક્ટ અને એનપીકેના બેક્ટેરિયા જે બે છે ને એ અપાવીએ. જે ખેડૂત મિત્રો લઈ ગયા છે એ ખેડૂત મિત્રો રિપીટ થાય છે કે કેમ? ના, બધા જે પણ ખેડૂત મિત્રો લઈ ગયા છે ગયા વખતે આપને ખરીફ સિઝનમાં લઈ ગયા હતા એ આ વખતે બધા રિપીટ થાય છે અને લઈ જાય છે. એમ? ખેડૂતોનું શું કેવું છે? ખેડૂતો શું કહે છે ખેડૂતમાં આ વિશે એવું કે છે સ્ટાર પ્રોટેક્ટ અને એક સ્ટાર એનપીકે બે વિશે અને એક આપણે વેદાંત આવે. વેદાંતમાં ગયા વખતે મેં ખાલી ટોળાની અંદર અમને એક ખેડૂતને આપ્યું હતું મેં અને એને છેલ્લી અવસ્થામાં ફ્લાવરિંગ અવસ્થામાં છેલ્લી અવસ્થામાં છાંટ્યું હતું. એને એવું મને એવું રિવ્યુ આપ્યા કે મારે 2 થી 5 મણનો ફેર પડ્યો. સીધો ફેરફાર થઈ ગયો વેદાંતમાં. બરોબર છે. હવે આમ તો તમે ઘણા સમયથી જે છે દવાનું વેચાણ કરો છો તો આમ મોંઘા ભાવની દવાઓ નાખીએ તો રિઝલ્ટ મળે. તો અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ છે એ અન્યની કંપનીઓની સરખામણીમાં ખેડૂતોને સસ્તું પડે છે કે મોંઘું પડે? ખેડૂતોને બીજી દવાની સરખામણીમાં સસ્તું પડે. કેવી રીતનું? હવે ગમે મોંઘી સાઈડની કેમિકલ આવે એના કેટલું કિંમત ઊંચી, એના 3 રાઉન્ડ કરવા પડે. બરોબર છે. છેલ્લે ઊંધી. બરાબર. આને તમારે 1 કે 2 રાઉન્ડ કરો તો તમારે 100% રિઝલ્ટ મળે છે. બીજી વાત, આની અંદર દાખલા તરીકે સ્ટાર પ્રોટેક્ટ છે તો આ એક વસ્તુમાં કામ નથી કરતી, ઓલી એક જ વસ્તુમાં કામ કરે. બરોબર છે કે આની અંદર 8 થી 10 પ્રકારના બેક્ટેરિયા નાખેલા છે એટલે કે ટૂંકમાં જીવાત માટે કામ કરે છે, ફૂગ માટે કામ કરે છે અને સાથે સાથે જે છે એ આપણે કહેવાય કે ફર્ટિલાઇઝરનું કામ કરે કારણ કે એનપીકે ના બેક્ટેરિયા અને માઇક્રોરાઇઝા પણ એની અંદર. એટલે આની આપણે ગણતરી કરી તો
ખાતર પ્લસ પેસ્ટિસાઇડ પ્લસ ફંજીસાઇડ ત્રણે ત્રણ વસ્તુમાં એક પ્રોડક્ટ કામ કરે અને લાંબા ગાળાનું મિત્રો સ્ટાર પ્રોટેક્ટ સ્ટાર એનપીકે આપી દેવાથી લગભગ જે છે એ 25 થી 30 દિવસ સુધીનું લાંબુ રિઝલ્ટ મળે છે. અને જમીનમાં એકવાર જાયથી કોઈ પણ પાક હોય, દાખલા તરીકે અત્યારે હાલના સમયગાળા અંદર ધાણા છે, સણા છે, જીરું છે, તો આ પાકોની અંદર આગોતરો સુકારો જોવા મળે. જો આને આપી દીધું એક વખત તો એ સુકારાનો પ્રશ્ન આવવાનો પ્રશ્ન નથી રહેતો. એમ જો આ વસ્તુ એવું છે કે થોડુંક આગોતરું આયોજન ખેડૂત કરે તો એને આનું રિઝલ્ટ બહુ સરસ મળે. મિત્રો આ જે છે એ આપણે વાત જે કરીએ ને કે ભાઈ આગોતરું આયોજન જો કરવામાં આવે તો ખેડૂતોને ફાયદો એ થવાનો છે કે આખું જે છોડ ફરતું જે છે ઝાડું તૈયાર કરે, અને ઝાડું તૈયાર કરતા આને થોડોક સમય લાગે. અને એકવાર જે છે તમારો છોડ જે છે એ આખું ઝાડું બની ગયું એટલે પ્રોટેક્શન મળી ગયું તો આખા છોડ જે છે એ તંદુરસ્ત બનવાનો છે. અને તંદુરસ્ત છોડ હોય તો એને રોગ જીવાત પણ ઓછા લાગે છે. હવે રહી વાત જીગરીની. જીગરી જે છે એ આમ તો ખેડૂત મિત્રોને જીગરી આપણે આમ કહીએ તો કે જીગરી એટલે ખેડૂતને તરત એમ થાય હાંસો ખેડૂતનો મિત્ર, હાંસો દોસ્ત, ભાઈબંધ એમ. જીગરી જે છે આમ ખેડૂત મિત્રો હવે એવું બધું બની ગયું છે કે વિજયભાઈ પાણ આપે ને તો કંઈક ને કંઈક હારી આપવા જોઈએ. બરોબર. જો કંઈક નો હારી આપે ને તો એને એમ થાય કે મેં કાંઈ આપ્યું નહીં. તો જીગરી જે છે એ એક વખત ખેડૂત જો આપી દે પાકની અંદર તો એનો મૂળનો વિકાસ સારો થવાનો છે. બીજું છોડનો વૃદ્ધિ વિકાસ સારો થવાનો છે. બીજું કે આનાથી જે છે એક આખી કહેવાય કે છોડની આખી દેહધાર્મિક ક્રિયા સુધારે. મૂળ ફાયદો આ છે કે છોડની આખી દેહધાર્મિક ક્રિયા સુધારવી ને એ ખૂબ અગત્યની વાત છે. આપણે ઘણી વખત એવું વાતો કરતા હોય કે ભાઈ છોડ જે છે એની પ્રકાશની ક્રિયા જે છે પ્રકાશ રસણની ક્રિયા સારી થવી જોઈએ, અને એ ક્રિયા જો થાય ને તો આના રિઝલ્ટ આપને સારા મળે. તો જીગરીની અંદર જે તમે કીધું ને તો જીગરીની અંદર આ આપને ખૂબ સારા રિઝલ્ટ એમાં જોવા મળે કે જે પાન હોય એ પાનની સાઇઝ જે વધારે દોઢું પાન કરે એટલે આપોઆપ ખોરાક વધારે રંધાવાનો છે અને ઉપજની અંદર પણ ખૂબ સારો રિઝલ્ટ મળે છે. જીગરી તમારી પાસેથી ખેડૂતો લઈ ગયા એના હું રિવ્યુ છે. જીગરી મેં ગયા વર્ષે ચોમાસામાં આપ્યું હતું, પણ એ ત્યારે થોડુંક આપણે વરસાદનું પ્રમાણ વધારે હતું. હા બરાબર. એટલે ગયા વખતે ખેડૂત થોડાક ઓછા લઈ ગયા હતા, પણ ગયા વખતે જે ખેડૂત લઈ ગયા હતા જીગરી એને રિઝલ્ટ બહુ સરસ મળ્યા. એમાં જીગરીનું કામકાજ એવું છે કે એને ફૂટ છોડવાની અંદર જે ફાલની અને જે શુદ્ધ દેશી ભાષામાં કહીને તો હા ફૂટ બહુ વધારે થાય, એટલે જીગરીનું કામકાજ એમાં વધારે. ખૂબ સરસ. મિત્રો વરદાનની વાત પણ કરવામાં આવી કે અત્યારે હાલના સમયગાળા અંદર સણાનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. તો સણાની અંદર છંટકાવ શરૂ થયા. એ ભલે પેસ્ટિસાઇડ છાંટતા હોય કે અવાણ છાંટતા હોય કે કોઈ પણ દવા છાંટતા હોય, એમની સાથે જો વરદાન આપી દેવામાં આવે, 2 છંટકાવ કરી દેવામાં. વરદાનનું કામ શું છે તો કે એક તો ફૂલની સંખ્યા વધારે, બરાબર. બીજું તો કે ફાલ જે છે હોય એને ખરતો અટકાવો, અને ત્રીજી વાત તો કે જે છે એ ફૂલમાંથી ઝડપથી ફળમાં કન્વર્ટ કરવું. આ 3 કામ છે. એનો ખર્ચો કેટલો થાય તો કે 600 રૂપિયાનું 500 ml. 1 વીઘે 3 છંટકાવ 3 પંપ કરે એટલે ખર્ચો કેટલો થયો 90 રૂપિયા. 2 છંટકાવ કરવાની ભલામણ છે એટલે 180 રૂપિયા ખર્ચો થયો. 180 રૂપિયાની અંદર આપણે એમ કહીએ કે 10 ગણો વધારે એટલે કે 150 એટલે કે 1800 કરતાં પણ વધારે બેનિફિટ આપણે આંખે દેખાય ને એવું રિઝલ્ટ જોવા મળે છે. એની ક્વોલિટી પણ ખૂબ સરસ મજાની જોવા મળે છે. તો જે મિત્રોએ સણાનું વાવેતર કર્યું એ મિત્રો જે છે એ આનો ઉપયોગ ખાસ કરીને કરે એવી અમારી એક ખેડૂતોને એક અપીલ છે, એક ભલામણ પણ છે. સાથે સાથે વિજયભાઈ મારે તમને એ પણ પૂછવું છે કે આ કંપની દ્વારા જે છે એ તમને ભલામણ એની જે છે કે તમને જવાબદારી આપવામાં આવી છે કે કંપની જે છે એ તમારી પાસે તમે વેચાણ કરો છો, તમને શું જવાબદારી દીધી છે કે ભાઈ આ વેચાણ કરો છો તો તમને ગેરંટી શું આપવામાં આવી? મને ખેડૂત કંપની વાળા એવી ભલામણ આપી છે કે તમે વેચો, જો ખેડૂતને રિઝલ્ટ ન મળે અને 100% રિઝલ્ટ મળશે ન મળે તો અમને પૂરેપૂરી એની જવાબદારી અમને આપી છે કે તમે વેચો, ખેડૂતની જવાબદારી લ્યો તમે અને એને પ્રેમથી આપો, અને જો એને ગમે બરોબર ખેડૂતને જો ગમ્યું હોય છે તો પાછો ફરીથી લઈ જાય. પરત આપવાની વાત છે. તમારે કેટલા ખેડૂતો પરત દેવા એક ખેડૂત પરત દેવા જ નથી, કોઈ ખેડૂત પરત દેવા આવ્યું જ નથી એમ. એટલે તો એના રિઝલ્ટ મળ્યા એવું ગણીએ કે 100% એમ. મિત્રો આપણો એક અભિયાનના રૂપમાં એક આપણું કામ હાલી રહ્યું છે કે જમીનની અંદર જીવતા જીવડા વધવા જોઈએ. જીવતા જીવડાની સંખ્યા વધશે તો આપોઆપ જે છે આપણી ખેતી સમૃદ્ધ થશે. તો આ અભિયાનની અંદર અમને સાથ જે છે એ આ કાલાવાડ વિસ્તારની અંદર વિજયભાઈ કોટડિયા જે છે એમની જે છે એ કહેવાય કે જૂની પેઢીની અંદર જે છે અમને ઘણી વખત આપણે એમ થાય કે ભાઈ આ પ્રોડક્ટ તો ઘણા બધા બજારમાં આખા દિવસમાં કેટલી કંપનીઓ આવે, પણ એ કંપનીને આ કંપનીમાં તમને શું ફેર લાગ્યું? હવે એ કંપનીમાં આ કંપનીમાં એ ફેર લાગ્યો, એ કંપની વાળા દઈને પછી વહી જાય, પછી ચિત્રોમાં આવતા નથી. બરાબર. અને આ મોબાઈલમાં બધે ચિત્રોમાં આવે એમ.
એટલે સતત ને સતત માર્કેટમાં સતત અને માર્કેટમાં ખેડૂતને જે છે એ હાંસુ કહેવાની વાત જે છે આપણે કરવામાં આવે છે. વિજયભાઈ જે છે પેટ છૂટી વાત એ મિત્રો આપણને આપણા ખેડૂત મિત્રોને જે છે જણાવી છે. વિજયભાઈ, અમારા ખેડૂત મિત્રોને આપનો ફરીવાર નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો જે છે આપનો સંપર્ક કરી શકે. મારા મોબાઈલ નંબર છે 9852 9852 63 962. મિત્રો આ કાલાવાડ વિસ્તારની અંદર કોઈ પણ ખેડૂત મિત્રોને જે અમારા દ્વારા ભલામણ કરવામાં આવેલી તમામ પ્રોડક્ટ જે છે અહીં વિજયભાઈને ત્યાં મળી જશે. કોઈ ખેડૂત મિત્રોને જે છે વધારાની માહિતીની જરૂર હોય, ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર કોઈ પણ તાલુકાની અંદર જે છે એ જરૂરિયાત હોય તો એમનો હેલ્પલાઇન નંબર છે 9231 9689. આ નંબર પર મિત્રો ફોન કરીને વધારાની માહિતી મેળવી શકે છે. વિજયભાઈ, અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.